ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં ચેપ્ટર નંબર 4 મેટલ જોઇનિંગ પ્રોસેસમાં ગઈકાલે આપણે સોલ્ડરિંગ પ્રોસેસ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આગળ વધવાના છે અને આજે આપણે નેક્સ્ટ જે ટૉપિક ડિસ્કસ કરવાના છે એ છે બ્રેઝિંગ પદ્ધતિ. ઓકે, ગઈકાલે આપણે સોલ્ડરિંગના ઉપયોગો જોયા હતા અને સોલ્ડરિંગની આખી થિયરી કમ્પ્લીટ કરી હતી. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બ્રેઝિંગ. બરાબર, જે રીતના વેલ્ડિંગ છે, સોલ્ડરિંગ છે, એ જ રીતના બ્રેઝિંગ પણ એક પ્રકારની મેટલ જોઇનિંગ પ્રોસેસ છે. આમાં શું કરવામાં આવે તો કે જે રીતના આપણે સોલ્ડરિંગ પ્રોસેસની અંદર બહારથી ધાતુને પીગાડીને એપ્લાય કરાવીએ છીએ, એ જ રીતના અહીંયા પણ સોલ્ડરિંગની જેમ જ બ્રેઝિંગની અંદર પણ સેમ આપણે પ્રોસેસ કરીશું. શું કહે છે અહીંયા, બ્રેઝિંગ મહદ અંશે સોલ્ડરિંગને મળતું આવે છે. મતલબ સોલ્ડિંગ અને બ્રેઝિંગ પ્રોસેસ મોટાભાગે સેમ હોય છે. આ રીતમાં પણ જે ભાગના છેડાઓને સાંધવાના હોય છે તે પીગળતા નથી, પરંતુ વધારાની ધાતુ છેડા વચ્ચે મૂકવામાં આવે છે. આ વધારાની ધાતુને સાંધામાં મૂકેલી ધાતુને પીગાળવામાં આવે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે આ પ્લેટ એક અહીંયા છે અને એક બીજી પ્લેટ અહીંયા છે. બરાબર, આને મારે આ રીતના વેલ્ડિંગ કરવી છે. હું શું કરીશ તો કે કોઈ એક ધાતુ છે જે મારે જોઈન્ટ કરવા માટે યુઝ કરવાની છે, એ ધાતુને હું શું કરીશ એટલે આ રીતના મૂકી દઈશ. બરાબર, એટલે ફિલર મટીરિયલને હું આ રીતના મૂકી દઈશ. પછી જે ગેસ વેલ્ડિંગની ટોર્ચ આવે અથવા ફર્નેસ આવે અથવા બીજી કોઈ પણ ઉષ્મા ઉર્જા આપવાની મેથડ હોય એ મેથડથી ઉષ્મા ઉર્જા આપવાની મેથડથી ખાલી હું આ વચ્ચે જે મેં ફિલર ધાતુ મૂકી છે ને, જે પોપટી કલરની તમને પટ્ટી દેખાય છે, ઓકે, તો ખાલી એ જ પટ્ટીને અથવા એ જ ધાતુને શું કરીએ છીએ આપણે ગરમ કરીને પીગાળીએ છીએ. બરાબર છે. આ જે વધારાની ધાતુ છે, આ જે વધારાની ધાતુ દેખાય છે એને શું કહેવાય છે, સ્પ્લેટર કહેવાય છે. અને આ સ્પ્લેટર એ બેઝ મેટલ કરતાં, આ જે બેઝ મેટલ છે એના કરતાં આ જે સ્પ્લેટર છે એનું ગલનબિંદુ કેવું હશે, ઓછું હશે. બરાબર છે. સ્પ્લેટર ધાતુમાં આપણે શું કરીએ છીએ તો કે જે રીતના સોલ્ડરિંગ પ્રોસેસની અંદર આપણે જે ધાતુ એડ કરતા હતા એને આપણે શું કહેતા હતા, સોલ્ડર. એ જ રીતના અહીંયા બ્રેઝિંગ પ્રોસેસની અંદર જે ધાતુ આપણે એડ કરીશું એને આપણે શું કહીશું, સ્પ્લેટર. બરાબર છે. આ જે સ્પ્લેટર છે એનું ગલનબિંદુ કેટલું હોય છે, 450 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ એટલું યાદ રાખવાનું કે બેઝ મેટલ કરતાં એનું ગલનબિંદુ કેવું હશે, નીચું. ઓકે, એટલે બેઝ મેટલ મજબૂત હશે. બેઝ મેટલને પીગાળવા માટે વધુ ગરમીની જરૂર પડશે, જ્યારે આ જે સ્પ્લેટર છે એ 450 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમીએ પીગળી જશે. હવે શું થશે તો કે પીગાળેલી ધાતુ, જ્યારે ધાતુ પીગળશે ત્યારે સાંધાની અંદર કેપિલરી એક્શનને કારણે, અને ગુજરાતીમાં કહેવાય છે કેશાકર્ષણ, ઓકે, કેપિલરી એક્શન અથવા કેશાકર્ષણને કારણે આખા સાંધામાં ફેલાઈ જાય છે અને ઊંડે સુધી ઉતરે છે. ત્યાર પછી એ ઠંડી પડે છે અને બેઝ ધાતુઓને જોડીને એક સાંધો બનાવી આપે છે. ક્લિયર છે. પ્રોસિજરની વાત કરીએ તો ગઈકાલે જે રીતના આપણે સોલ્ડરિંગની અંદર વાત કરી હતી પ્રોસિજરની, સેમ પ્રોસિજર આમાં પણ થશે. 6 સ્ટેપ યાદ રાખવાના. પહેલું, જે પણ વર્કપીસ છે એની ઉપર ધૂળ, રજકણો, ઓઇલ, ગ્રીસ, કેમિકલ અશુદ્ધિઓ હશે. બરાબર, તો એને વાયર બ્રશથી ધોઈને કેમિકલથી અથવા તો હાઇડ્રોલિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ધોઈને બરાબર સાફ કરી નાખવાના. બરાબર, સપાટી સાફ થઈ ગયા પછી પેસ્ટ સ્વરૂપે અથવા પાવડર સ્વરૂપે જે ફ્લક્સ આવે છે એ નાખવાનો. ફ્લક્સની અંદર કઈ કઈ ધાતુ આવે અથવા કયું મટીરિયલ આવે ખાસ નોટ ડાઉન કરી લેજો. ગઈકાલે પણ આપણે ફ્લક્સ વિશે ઘણી બધી વાત કરી હતી. તો ફ્લક્સ તરીકે આપણે બોરેક્સ એસિડ, ફ્લોરાઇડ અને ક્લોરાઇડ જેવા પદાર્થોનું મિશ્રણ ઉમેરીએ છીએ. ક્લિયર. ત્યાર પછી સાંધાને સામસામે ગોઠવીને
એની સાંધાની ગેપમાં ફરી પાછું ફ્લક્સ એપ્લાય કરીને એને પ્રોપરલી ક્લેમ્પ કરવામાં આવે છે. ક્લેમ્પ કર્યા પછી જે વધારાની ધાતુ ઉમેરવાની હોય છે અથવા જે ધાતુથી જોઈન્ટ મારવાનો હોય છે એ ધાતુને એ જે ગેપ છે એની વચ્ચે મૂકીને, એટલે જે સ્પ્લેટર છે એને બે વર્કપીસની વચ્ચેની ગેપમાં મૂકીને આપણી જે ગેસ વેલ્ડિંગની ટોર્ચ આવે એનાથી ગરમ કરીને એને પીગાળવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી ધાતુ બધી જગ્યાએ ફેલાઈ જશે, એક પ્રોપર જોઈન્ટ વાગી જશે. ક્યારે? ઠંડુ થયા પછી. એટલે વેલ્ડિંગ થઈ જાય, વેલ્ડિંગ નહીં બોલવાનું, કયો યોગ્ય શબ્દ છે અહીંયા? બ્રેઝિંગ. બ્રેઝિંગ થઈ ગયેલા વર્કપીસને ઠંડો થવા દો. બ્રેઝિંગ થયેલો વર્કપીસ ઠંડો થઈ ગયા પછી એની ઉપર થોડું ઘણું જે રેસિડ્યુઅલ સ્ટ્રેસ હશે અથવા તો અનફિનિશ સરફેસ હશે એને આપણે ફિનિશિંગ કરીએ છીએ અને ફાઇનલી આપણો જે બ્રેઝિંગ થયેલો કોમ્પોનન્ટ છે તૈયાર થઈ જશે. ક્લિયર? તો ગઈકાલે જે રીતના સોલ્ડરિંગમાં આપણે સ્ટેપ જોયા હતા એ જ રીતના બ્રેઝિંગમાં પણ સેમ ટુ સેમ સ્ટેપ હશે. હવે જે પેલી સ્પ્લેટર ધાતુની આપણે વાત કરીએ છીએ કે જે બે સાંધાની વચ્ચે મૂકીને બ્રેઝિંગ પ્રોસેસની અંદર જોઈન્ટ કરવા માટે યુઝ કરીએ છીએ. એ સ્પ્લેટરમાં કઈ કઈ ધાતુ આવે આ પણ નોટ ડાઉન કરવાનું છે. એલ્યુમિનિયમ ને સિલિકોનની મિશ્ર ધાતુ, ઇંગ્લિશમાં શું બોલાય? હું તમને દર વખતે વારંવાર કહું છું કે એલોયનો મતલબ શું થાય? મિશ્ર ધાતુ. તો એલ્યુમિનિયમ અને સિલિકોનને મિક્સ કરીને એની મિશ્ર ધાતુ ઉમેરવામાં આવે છે. મેગ્નેશિયમ હોય છે, તાંબુ અને ઝીંક, કોપર પ્લસ ઝીંક ઉમેરવામાં આવે છે. કોપર પ્લસ ફોસ્ફરસ હોય છે. બરાબર? તમને એવું લાગે કે ભાઈ એકદમ પ્રિસિયસ એપ્લિકેશન છે, તેના માટે આપણે સોનું એટલે કે ગોલ્ડ અને એયુ એટલે સોનું અને ચાંદી મિક્સ કરીને પણ યુઝ કરી શકીએ છીએ. એયુ એટલે શું થાય? એયુ એટલે ચેક કરજો. બરાબર? એયુ એટલે શું થાય? સિલ્વર થાય કે પછી એલ્યુમિનિયમ થાય? તો એલ્યુમિનિયમ માટે તો એલ છે, એયુ એટલે સિલ્વર થાય. બરાબર? પછી નિકલ છે, સિલ્વર છે. ક્લિયર? તો આ બધી ધાતુ આપણે સ્પ્લેટર તરીકે એટલે કે ફિલર મટીરિયલ તરીકે યુઝ કરી શકીએ છીએ. ક્લિયર છે? ત્યાર પછી ગઈકાલે વાત થઈ હતી એ રીતના હવે ફ્લક્સનું કાર્ય શું છે? તો કે જે રીતના સોલ્ડરિંગ પ્રોસેસની અંદર ફ્લક્સનું કાર્ય હોય છે એ જ રીતના અહીંયા પણ ફ્લક્સનું કાર્ય શું હશે? તો કે બહારથી જે હવામાંથી જે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એને વેલ્ડિંગ સુધી આવતો બચાવવા માટે અથવા અટકાવવા માટે. ઇન શોર્ટ એવું કહી શકાય કે જે વેલ્ડિંગ દરમિયાન અથવા તો સોલ્ડરિંગ દરમિયાન અથવા તો બ્રેઝિંગ દરમિયાન ત્રણે ભેગા કરો તો કઈ પ્રોસેસ બોલાય? મેટલ જોઈનિંગ પ્રોસેસ વખતે જે કોઈ પણ ઓક્સિડેશન પ્રોસેસ થાય છે એનાથી બચવા માટે, એનાથી પ્રોટેક્શન માટે આપણે શું કરીએ છીએ? ફ્લક્સ યુઝ કરીએ છીએ. ફ્લક્સથી શું થશે? તો કે ફ્લક્સથી જે જોઈન્ટ છે એની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, એટલે કે ક્વોલિટીમાં વધારો થશે. ક્લિયર છે? પછી એક તમને એક્ઝામમાં પૂછાય વારંવાર એવું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ તમારે ધ્યાન આપવાનું છે. વેલ્ડની રજૂઆત તથા સંજ્ઞાઓ. તમે જોયું હશે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે ડ્રોઈંગ, પેપર ઉપર ડ્રોઈંગ બનાવેલો હોય, કાગળ ઉપર ડ્રોઈંગ બનાવેલો હોય અને એનાથી જ મોટા ભાગે કમ્યુનિકેશન થતું હોય છે અને વાતચીત થતી હોય છે અને મોટા ભાગના કામ થતા હોય છે. તો એ જે વેલ્ડિંગનો સિમ્બોલ છે એની જે સંજ્ઞા છે એ તમને અહીંયા આપી છે, એ તમારે ખાસ સમજવાની છે. 100% એક્ઝામમાં આવશે. બરાબર છે? ટાઇટલમાં શું કહે છે? રિપ્રેઝન્ટેશન ઓફ ધી વેલ્ડ જોઈન્ટ. આપણે વેલ્ડિંગ કરતી વખતે જે જોઈન્ટ કરીએ છીએ વેલ્ડ જોઈન્ટ એનો સિમ્બોલ એક રિપ્રેઝન્ટેશન છે કે એનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આપણને આપ્યું છે. ક્લિયર? તો આ તમારે આ રીતના જ સિમ્બોલ ડ્રો કરવાનો છે. સિમ્પલ વસ્તુ છે. સ્ટાર્ટિંગમાં તમે સૌથી પહેલાં શું કરશો? એક ગોળ દોરશો, એની અંદર એક બીજું ગોળ દોરશો અને એને ડાર્ક કરશો. ત્યાર પછી આ લાઈન દોરશો અને ત્યાર પછી આ લાઈન દોરશો. આટલું કરો એટલે તમારો સિમ્બોલ દોરાઈ ગયો. હવે વાત રહી એની સાથે બધી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સંકળાયેલી છે તે માહિતી દર્શાવવાની. ક્લિયર છે? તો સૌથી પહેલાં તો અંદરનું ડાર્ક સર્કલ શું કહે છે?
તો કે અંદરનું ડાર્ક સર્કલ એવું કહે છે કે ભાઈ ફિલ્ડ વેલ સિમ્બોલ, બરાબર. અંદરનું ડાર્ક સર્કલ શું બતાવે છે? ફિલ્ડ વેલ સિમ્બોલ, બરાબર છે. એ તમારો સિમ્બોલ છે વેલ્ડિંગનો, અંદરનું ડાર્ક સર્કલ છે તે. ત્યાર પછી બહારનું જે સર્કલ છે શું બતાવે છે? બહારનું સર્કલ એવું કહે છે કે વેલ ઓલ અરાઉન્ડ સિમ્બોલ, મતલબ પહેલાં જે તમે વેલ્ડિંગ કરેલું એ સિમ્બોલની બરાબર બહારની બાજુ બી તમારે શું કરવાનું છે? ચારે તરફ વેલ્ડિંગ કરવાનું છે તે. ત્યાર પછી બીજો એક સિમ્બોલ આપ્યો છે બાજુમાં L-P. L એટલે તો કે વેલ્ડિંગની લેન્થ અને P એટલે અનવેલ્ડેડ લેન્થ. જો સપોઝ હોય કે ભાઈ 5 મીટરનો વર્કપીસ હોય તો 5 મીટરનો વર્કપીસ છે એ તમારી 5 મીટર શું કહેવાશે? તો કે અનવેલ્ડેડ લેન્થ કહેવાશે. એમાંથી તમે 3 મીટર વેલ્ડિંગ કર્યું તો લેન્થ ઓફ ધી વેલ કેટલી થઈ ગઈ? 3 મીટર. ટોટલ કેટલી હતી? 5 મીટર. તો બાકી કેટલી રહી ગઈ હશે? 2 મીટર. તો 2 મીટર શું કહેવાશે? અનવેલ્ડેડ લેન્થ. ત્યાર પછી એફનો મતલબ શું થાય છે? તો કે ફિનિશ સિમ્બોલ. વેલ્ડિંગ થઈ ગયા પછી જોઈન્ટ ઉપર ફિનિશિંગ પ્રોસેસ કરવામાં આવે છે. એ ફિનિશિંગ પ્રોસેસની અંદર કેટલું ફિનિશિંગ લાવવાનું એનો સિમ્બોલ હશે એફ. ત્યાર પછી કાઉન્ટર સિમ્બોલ હશે, લાઇન બતાવી છે કે ભાઈ તમારે કેવો શેપ લાવવાનો છે કાઉન્ટરની અંદર. આ શેપ લાવવાનો છે, આ શેપ લાવવાનો છે, વી શેપ લાવવાનો છે, એ બધી માહિતી ત્યાં હશે. ક્લિયર? પછી આની ઉપર ધ્યાન આપજો. શું કહે છે આમાં? સાઇડ્સ, અધર સાઇડ્સ અને બોથ એરો સાઇડ, બરાબર. વેલ્ડિંગ કરીએ ત્યારે આપણે તો કે ભાઈ અડધું વેલ્ડિંગ આપણે પ્લેટની આ તરફ કરીએ છીએ અને ત્યાર પછી પ્લેટને ઉલટાવીને બીજી તરફ કરીએ છીએ. તો એને કહેવાય સાઇડ, અધર સાઇડ, એટલે કે બેઉ તરફ વેલ્ડિંગ. ઓકે. અથવા એવું કહેવાય કે ભાઈ બેમાંથી કોઈ એક તરફ વેલ્ડિંગ. ત્યારે આનો મતલબ શું થાય છે? બોથ એરો સાઇડ વેલ્ડિંગ. ક્લિયર છે? પછી આપ્યું છે આપણને સાઇઝ, એટલે કે વેલ્ડિંગની સાઇઝ કેટલી હશે તે. એની અંદર જેટલું થ્રોટ આવે છે વેલ્ડિંગનો, વેલ્ડિંગની પોતાની સાઇઝ આવે છે, ડેપ્થ આવે છે, થિકનેસ આવે છે તે. ત્યાર પછી છે નીચે રેફરન્સ લાઇન. ક્લિયર છે? હવે આની ઉપર ખાસ ધ્યાન આપજો કે સાઇડ, અધર સાઇડમાં શું કહે છે? બેઝિક વેલ સિમ્બોલ ઓર ડિટેલ્સ રેફરન્સ. કે ભાઈ ખરેખર એક સાઈડ વેલ્ડિંગ કરવાનું છે તો કઈ રીતના કરવાનું છે એનો સિમ્બોલ. અને લાસ્ટમાં આ જે એરો છે એ શું બતાવે છે? તો કે એરો કનેક્ટિંગ રેફરન્સ લાઇન ટુ એરો સાઇડ ઓફ જોઈન્ટ ટુ એજ પ્રિપેર મેમ્બર ઓર બોટ. વેલ્ડિંગ કરતાં પહેલાં આપણે જે એજ પ્રિપેરેશન કરીએ છીએ, ઓકે, તો એને ધ્યાનમાં લઈને રેફરન્સ લાઇન જે છે એની વચ્ચેનું જે કનેક્શન છે, ઓકે, એની પ્રિપેરેશન કરીને, ફરી પાછો એકવાર બોલું છું, એજ પ્રિપેર કર્યા પછી તમારી આ જે રેફરન્સ લાઇન છે એની વચ્ચેનું જે કનેક્શન છે એ આ એરોની મદદથી બતાવવામાં આવશે. ક્લિયર છે? તો દરેકે દરેક માહિતી તમને સમજાવી દીધી છે. અહીંયા તમને ફિગરમાં જે રીતનો સિમ્બોલ દેખાય છે સેમ ટુ સેમ સિમ્બોલ તમારે એક્ઝામમાં બનાવવાનો છે. સેમ વસ્તુ. ક્લિયર? જે રીતના દોર્યું છે, જે રીતના એનું નામ આપ્યા છે, જેના રીતના નોટેશન આપ્યા છે, સેમ ટુ સેમ તમારે ફિગર બતાવવાની રહેશે એક્ઝામમાં. હવે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કેમ છે? બેઝિકલી તમને ખબર છે કે ભાઈ દરેક જગ્યાએ, દરેક ઇન્ડસ્ટ્રીમાં કોઈક ને કોઈક પ્રકારનું ફેબ્રિકેશન થાય છે. દેટ મીન્સ કે વેલ્ડિંગ પ્રોસેસ થાય છે, મેટલ જોઇનિંગ પ્રોસેસ થાય છે. ઇન ફ્યુચર તમે જ્યારે જોબ માટે એપ્લાય કરશો, કોઈ કંપનીમાં જોબ માટે જશો, તો એ વખતે તમને ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટમાં જો કોઈ હશે તો એ વખતે તમને સીધો જ આ ક્વેશ્ચન પૂછશે. સૌથી પહેલો સીધો આ ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ વેલ્ડિંગ જોઈન્ટનું જે રિપ્રેઝન્ટેશન છે અથવા તો વેલ્ડિંગનો જે સિમ્બોલ છે એ ડ્રો કરીને સમજાવો, અથવા એમાંથી કઈ કઈ માહિતી મળે છે એ સમજાવો. તો બધી માહિતી તમને યાદ રહેવી જોઈએ કે ભાઈ વેલ્ડિંગ સિમ્બોલની અંદર કઈ કઈ વસ્તુ હોય છે. એક તો વેલ્ડિંગનો સિમ્બોલ હોય છે, બીજું વેલ્ડિંગની લેન્થ હોય છે, બરાબર, વેલ્ડિંગની ઉપર ફિનિશિંગ કરેલો સિમ્બોલ હોય છે,
ક્લિયર છે. સાઈડ, અધર સાઈડ અથવા બોથ સાઈડ વેલ્ડિંગ કરવાનું છે એની માહિતી હોય છે. ક્લિયર. આ દરેકે દરેક વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. ક્લિયર છે. તો આ થઈ ગયું આપણું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, આઈએમપી કહી શકાય એવી થિયરી. ક્લિયર. તો આજે આપણે બ્રેઝિંગ અને વેલ્ડિંગનો જે સ્ટાન્ડર્ડ સિમ્બોલ આવે છે એના વિશે માહિતી મેળવી. ક્લિયર છે. બીજું તમને અહીં એક ફિગર પાછળ આપી છે, આ પણ તમારે ખાસ જોઈ લેવાનું. ઓકે. અલગ અલગ વેલ્ડિંગ જોઈન્ટ આપ્યા છે. આ ટેબલમાં કેવું છે તો કે બહુ સિમ્પલ છે. અહીંયા તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ધેટ મીન્સ આ લાઇનમાં ડિસ્ક્રિપ્શન છે, અહીંયા એનું રિપ્રેઝન્ટેશન છે અને ફાઇનલી સિમ્બોલ આપણે કેવી રીતના દોરીશું તે આપ્યું છે. ક્લિયર. તરત આ ટેબલ પર લઈને બાજુમાં પણ સેમ છે, નામ છે, રિપ્રેઝન્ટેશન છે અને એપ્રોપ્રિએટ સિમ્બોલ છે. ક્લિયર. તો આ રીતના બે ટેબલ આપ્યા છે. ક્લિયર. તમે તૈયાર કરવાના કે ભાઈ ફિલેટ, તો એના આમાં આ રીતનું વેલ્ડિંગ થાય અને એનો સિમ્બોલ આ છે. સ્ક્વેર બટ હોય તો એનો સિમ્બોલ આ છે, એને આ રીતના ડ્રો કરવામાં આવે છે. સિંગલ વી આ રીતના ડ્રો થાય છે, આ એનો સિમ્બોલ છે. ક્લિયર. તો આ ટેબલ પણ તમારે કમ્પ્લીટલી પ્રિપેર કરી લેવાનું છે. આમાં તમારે કોઈ વસ્તુ સમજવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ છે, તમારે ગોખવી પડશે કે ભાઈ વી બટ જોઈન્ટ કેવો દેખાય છે, ડબલ વી બટ જોઈન્ટ કેવો દેખાય, એનો સિમ્બોલ તમને પૂછે ઇન શોર્ટ, બીજું કંઈ પૂછવામાં આવશે નહીં. ક્લિયર છે. તો આખું ટેબલ દોરીને એવું કહી દે, આખું ટેબલ પણ દોરવાનું કહી દે 7 માર્ક્સની અંદર. આ પણ તમારે પ્રિપેર કરી લેવાનું રહેશે. બરાબર છે. 4.32 અને પેજ નંબર છે 184. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ક્લિયર છે. થેન્ક યુ.